નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજય સિંહ રાણા. છોટાઉદેપુર બોડેલીને જોડતો કરોડરજ્જુ સમાન બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર જબુ ગામ બોડેલીની વચ્ચે મેરિયા નદીના બ્રિજ ઉપર આજે સવારે લગભગ 9 વાગ્યાના સુમારે એક બોલેરો ગાડીની એક્સેલ વચ્ચેના ખાડાથી તૂટી જવાથી બંને તરફ લગભગ 2 થી 3 કિલોમીટર જેવી લાંબી ટ્રાફિકની લાઈનો જોવા મળી હતી. ત્યારે એવું કહેવાય છે કે આ બ્રિજ ઉપર અવારનવાર આ રીતે વાહનોની એક્સેલ તૂટી જવાના પ્રસંગો બનાવો બનતા રહે છે. રોડની ઉપર જે મોટા મોટા ખાડા આવેલા છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ મોટું એ થાય છે. મોટા વાહન ચાલકો જે છે, ટ્રક છે, હાઈવા છે, એવા સાધનો તો નીકળી જાય છે, પણ જ્યારે આવા નાના પર્સનલ પોતાની રીતે ટ્રાવેલિંગ કરતા વ્યક્તિઓ માટે આ એક ખૂબ મોટી અને ખૂબ જ જટિલ સમસ્યા છે. આમ વારંવાર આ સમસ્યા મેરિયા નદીના બ્રિજ ઉપર થતી હોય છે, જેને લઈ અને જે રાહદારીઓ છે એમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને જે એવું કહેવાય કે વારંવાર આ થતા બનાવો છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી, એમની આંખો ખુલતી નથી. અધિકારીઓ પણ આ રસ્તે જ જાય છે, છતાં પણ એમને કંઈ જ ફરક પડતો ના હોય એવું એ લોકોનું આ મેરિયા બ્રિજ વચ્ચે ઓરમાયું વર્તન હોય એવું લાગી રહ્યું છે. ત્યારે દ્રશ્યમાં દેખાય છે કે કેટલા મોટા મોટા ખાડા છે, કેટલી ભયંકર પરિસ્થિતિ છે. અને જ્યારે આ પુલ ઉપરથી પસાર થઈએ ત્યારે જેવું મોટું સાધન આવે તો આખો પુલ જમ્પિંગ મારતો હોય એવું લાગે છે, જાણે કે જમ્પિંગ પુલ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે આ રોડ પર ક્યારે શું થશે, આ પુલ ક્યારે બેસી જશે એની કોઈ જ એ છે નથી. હાલમાં ઉપરવાસમાં પણ અને અહીંયા પણ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે આ રોડની હાલત આનાથી પણ કેટલી ખરાબ થશે એ તો આવનારો સમય જ કહેશે. પરંતુ જો આ પરિસ્થિતિઓને લઈ અને જો પ્રી મોન્સૂન કામગીરી કહેવાય છે, એ પ્રી મોન્સૂન કામગીરી વહેલી તકે અને સમયસર જો થઈ હોત તો પુલની આ હાલત કદાપી ના હોત એવું આમ જનતાનું કહેવું છે. અને હાલમાં પણ આ પુલ જમ્પિંગ પુલ તરીકે જ ઓળખાઈ રહ્યો છે. ત્યારે તંત્ર આની વિશે કંઈક વિશેષ રીતે વિચારશે અને કંઈક સારું એવું એનું નિરાકરણ લાવે એવી અપેક્ષાઓ સેવાઈ રહી છે. ત્યારે આ ઊંઘતા તંત્રની ઊંઘ ક્યારે ખુલશે, ક્યારે એની આંખો ખુલશે એ તો આવનારો સમય જ કહેવાનો છે. આપ જોતા રહો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજય સિંહ રાણા.